આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અંગ્રેજી વિષયની અંદર ચિત્તા ક્લિયર યુનિટ નંબર 1 જેના ભાગ નંબર 2 ની અંદર આપણે આગળ વધીએ. મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ, થોડા સમય બાદ માદા ચિત્તા પાછી આવી છે. આફ્ટર અ વાઇલ એટલે થોડા સમય બાદ. she did not find her cubs, તેને તેના બચ્ચા મળ્યા નહીં. she looked all around, એટલે શું કર્યું? look all around, એને આજુબાજુ બધે જોયું. looked all around. First of all she became angry and jumped wildly. First of all એટલે શરૂઆતમાં એને શું કર્યું? તો કે શરૂઆતની અંદર became angry, એ ગુસ્સે થાય છે, અને ત્યારબાદ jumped wildly એટલે કે એ કૂદકા મારવા લાગે છે. jumped wildly જેને આપણે કહીએ છીએ ધમ પછાડા કરે છે, કૂદકા મારવા લાગે છે. she sniffed all around. sniffed એટલે સૂંઘવું. પ્રાણીઓ છે એને ગંધથી ખ્યાલ આવી જાય કે એમના બચ્ચા કઈ જગ્યાએ છે, એટલે સ્નિફડ. તો શું કરે છે? તે એ સૂંઘે છે. ક્યાં સૂંઘે છે? ઓલ અરાઉન્ડ, આજુબાજુ સૂંઘે છે. બટ અલાસ આ શબ્દ છે એ આશ્ચર્યજનક શબ્દ છે, એટલે કે અરે રે. she could not find her dear babies, તેને તેના વહાલા બચ્ચા મળ્યા નહીં. could not find એટલે કે મળ્યા નહીં, એટલે શોધી શકી નહીં, એ શોધી નહીં શકી. At last she became sad and started crying. અને છેવટે શું એમણે કર્યું? became sad, છેવટે તે દુખી બની જાય છે અને રડવાનું શરૂ કરે છે. started crying, રડવાનું શરૂ કરે છે. જો એ બે રિએક્શન બતાવ્યું છે. પહેલા શું કરે છે? પહેલા ગુસ્સે થાય છે અને કૂદકા મારે છે, જમ્પ વાઇલ. અને એટ લાસ્ટ છેલ્લે શું કરે છે? તો કે છેલ્લે became sad and started crying. She cried and cried for the whole night till the next evening. ક્યાં સુધી એમણે રડવાનું શરૂ રાખ્યું? cried and cried whole night. આખી રાત રડી અને બીજા દિવસની સાંજ સુધી, till next day evening, બીજા દિવસની સાંજ સુધી. She cried and cried until her tears made dark stain down her cheeks. She cried and cried. હજુ પણ રડવાનું ચાલુ છે. until એટલે ક્યાં સુધી? જો till અને until બંનેનો ઉપયોગ કરે છે, અહીંયા આપણે દર્શાવી છે till અને until. તો until her tears, તેમના આંસુ, made dark stains. stains એટલે ડાર્ક. down her cheeks, એ ત્યાં સુધી રડી કે જ્યાં સુધી એમના આંસુથી એમના ગાલ પર ડાઘા પડી જાય ત્યાં સુધી. ડાર્ક સ્ટેન એટલે વધુ ડાઘા, જેને આપણે ધબ્બા પણ કહીએ છીએ. At night she was still weeping. તે હજી સુધી પણ રડી રહી હતી. મિત્રો, એ જો બે શબ્દ આવ્યા છે, ક્રાઇડ એટલે પણ રડવું અને વીપ એટલે પણ રડવું. તો ક્રાઇંગ એટલે અવાજ સાથે રડવું, જેને આક્રંદ કહીએ છીએ, અને વીપ એટલે શાંતિથી રડવું. રડે છે પરંતુ અવાજ નહીં આવતો નથી. શરૂઆતમાં આ ચિત્તા છે, ફિમેલ ચિત્તા, એ ખૂબ બધું રડે છે. પછી રડી રડીને એ થાકી જાય છે, એટલે રડવાનું ચાલુ છે, પરંતુ હવે અવાજ નથી આવતો, એટલે કે અહીં કીધું છે weeping. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રે આ મધર ચિત્તા છે એ એટલા મોટેથી રડે છે. cried so loudly, so એટલે ખૂબ વધારે, so loudly ખૂબ વધારેથી રડે છે. that she was heard by a wise man, તેને એક ડાયો માણસ સાંભળે છે. ડાયો માણસ ક્યાં છે? લિવિંગ ઇન ધ વિલેજ, જે ગામમાં રહે છે. એટલે કે રાત્રે આ
મધર ચિતા જે બચ્ચાની માં એટલો જોરથી મોટેથી રડે છે કે તેનો અવાજ ગામમાં રહેલો એક ડાયો માણસ સાંભળી લે છે. ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ that what had happened. Old man understood what had happened. Understand નું ભૂતકાળ understood. ઘરડો માણસ હતો એ સમજી ગયો what had happened કે શું બન્યું છે. what એટલે શું ને happened બન્યું, શું બન્યું છે તે સમજી ગયો. He immediately took his strong club and came out of his hut. Immediately એટલે તરત જ, કે તરત જ શું કરે છે તો ટુ ઇમિડિયેટલી ટુ કે સ્ટ્રોંગ ક્લબ એની મજબૂત લાકડી લે છે અને કેમ આઉટ ઓફ હિઝ હટ તેની ઝૂંપડીમાંથી બહાર આવે છે. તો તે તરત જ પોતાની મજબૂત લાકડી લઈ ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન શનો વોઝ વેરી વાઇઝ. આ ઘરડા માણસનું નામ હતું શનો. તે કેવો હતો કે વેરી વાઇઝ, તે ખૂબ ડાયો માણસ. He loved animals and knew all about them. તે પ્રાણીઓને ચાહતો હતો અને તેના વિશે બધું જ જાણતો હતો. ન્યુ નોનું ભૂતકાળ. તે પ્રાણીઓને ચાહતો હતો અને તેમના વિશે બધું જાણતો હતો. When Shano found out the hidden cubs, he knew that it was Eddie's wicked idea. Found out, શોધી કાઢવું. હિડન સંતાડેલા. વિકડ આઈડિયા, વિકડ એટલે દુષ્ટ, દુષ્ટ યુક્તિ. જ્યારે શનોએ સંતાડેલા બચ્ચાને શોધી કાઢ્યા, when Shano found out the hidden cubs, he knew that it was Eddie's wicked idea. તેને ખબર પડી ગઈ કે આવા દુષ્ટ વિચાર એડીના છે. He got angry with Eddie. તે એડી પર ગુસ્સે થયો. જો વિથ એડી, ઓન એડી ને તો વિથ એડી, એડી પર ગુસ્સે થયો. He rushed to the hut and shouted. તે ઝૂંપડીમાંથી દોડી ગયો, બહાર નીકળ્યો અને બૂમ પાડવા લાગ્યો. Shouted અને બૂમ પાડી. I hate you, Eddie. Everybody of our tribe will hate you. શું કહે છે પેલાને, એડીને, એડી હું તને તિરસ્કાર કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, ટ્રાઇબ એટલે જાતિ, આપણી જાતિની દરેક વ્યક્તિ તારો તિરસ્કાર કરે છે. શું કામ તિરસ્કાર કરે છે? બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકડ. કારણ કે તું આળસુ અને પાપી પણ છે. ટીડ બોલો ટુ એટલે પણ. તું આળસુ અને પાપી પણ છે. We know that a hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ છીએ hunter must hunt. must એટલે ફરજિયાત શબ્દ છે. શિકારી છે શિકાર કરવો જોઈએ. કેવી રીતે કરવો જોઈએ? ઓવર સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. પોતાની આવડત અને તાકાતથી, પોતાની આવડત અને તાકાત એટલે કે શક્તિથી એને શિકાર કરવો જોઈએ એવું આપણે જાણીએ છીએ. But you are lazy hunter. પરંતુ તું આળસુ શિકારી છે. You are a thief. તું ચોર છો. You have broken the rules of our tribe. તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે. broken એટલે તોડવું, ભંગ કરવું. You have broken the rules of our tribe. rules એટલે નિયમ. તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે. You have brought dishonor to the whole tribe. તે સમગ્ર જાતિ છે એનું અપમાન કર્યું છે. Dishonor the whole tribe. સમગ્ર જાતિનું અપમાન કર્યું છે. All the members of the hunter tribe got together. ત્યારબાદ શિકારી જાતિના બધા સભ્યો ભેગા થયા. All the members of the hunter tribe got together. Together એટલે ભેગું થવું, મેમ્બર એટલે સભ્ય. They decided to drive away Eddie from their village forever. Decided નક્કી કર્યું. To drive away, drive away એટલે હાકી કાઢવું, ટૂંકમાં કાઢી મૂકવું.
ફોરએવર એટલે કાયમના માટે, હંમેશા. તેઓ નક્કી કર્યું કે એડી ને ગામમાંથી કાયમ માટે કાઢી મૂકવું. Decided to drive Eddie from their village forever. Charlotte took the cubs on his shoulders and returned them to their mother. Charlotte took the cubs on his shoulders. બચ્ચાને પોતાના ખભા પર મૂક્યા. શોલ્ડર એટલે ખભા. અને પછી શું કર્યું? રિટર્ન ધેમ ટુ ધેર મધર. અને તેમની માતાને પાછા આપ્યા. શનોએ બચ્ચાને પોતાના ખભા પર મૂકી તેમની માતાને પાછા આપ્યા. He showed that long weeping of the mother cheetah had stained her face forever. તેણે જોયું long weeping of mother cheetah, લાંબા સમય સુધી મધર ચિતા એટલે ફિમેલ ચિતા એટલે કે માદા ચિતા ના રડવાના કારણે સ્ટેન હર ફેસ ફોરએવર, તેના ચહેરા પર બધે ડાઘા થઈ ગયા હતા. તેણે જોયું કે લાંબો સમય રડવાથી મધર ચિતા એટલે કે ફિમેલ ચિતા એટલે કે માદા ચિતાના ચહેરા પર ડાઘા થઈ ગયા હતા. ફોરએવર એટલે હંમેશા માટે ડાઘા થઈ ગયા હતા. ફેક્ટ અબાઉટ ચિતા. ચિતા વિશેની કેટલીક બાબતો આપણે જાણીએ. હાઈટ, ઊંચાઈ 100 સેન્ટીમીટર્સ, એની ઊંચાઈ 100 સેન્ટીમીટર ઊંચાઈ આપણે જોઈ શકું છું. વેઇટ 65 kgs, વજન 65 કિલો. વેઇટ એટ બર્થ, જન્મ સમયે વજન 300 ગ્રામ, 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી 2 years, પુખ્ત થવાનો સમય 2 વર્ષ. આઈડેન્ટિફિકેશન, હવે આપણે ખબર કેવું પડે કે આ ચિતા છે. The cheetah has lighter body and its legs are longer than the leopard. ચિતા છે એનું શરીર કેવું છે? ચમકતું, લાઇટર બોડી, ચમકતું છે. અને its legs are longer than leopard. leopard એટલે દીપડો. તો દીપડા કરતા એના પગ લાંબા હોય છે. It has isolated black spot, whereas the leopard has cluster of spots. જો સ્ટેન્ડ એટલે આ શબ્દ હતો અને આ સ્પોટ શબ્દ આવે છે. It has isolated એટલે છૂટાછવાયા. ચિતાના શરીર પર છૂટાછવાયા ડાઘાઓ છે, ટપકાઓ છે. whereas જ્યારે દીપડો છે એને ઝુમકું હોય છે. ક્લસ્ટર એટલે ઝુમકું એટલે ટપકાઓનું ઝુમકું હોય છે. હેબિટેટ એની ટેવ કેવી છે તે. ચિતા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિતા હંમેશા ખુલ્લા જંગલમાં રહે છે. પ્રેઝન્ટલી they are found mainly in Africa. પ્રેઝન્ટલી એટલે હમણાં જ. એ ક્યાં જોવા મળ્યા હતા? કે આફ્રિકામાં. હમણાં તે આફ્રિકામાં જોવા મળ્યા હતા. We had lot of cheetahs in India. આપણે ઘણા ચિતા હતા, but the last one was shot by hunters around 1950. પરંતુ છેલ્લો ચિતા છે એ શિકારીએ 1950 માં એમને શિકાર કર્યો હતો. શોટ એટલે કે એમને બંદૂકથી મારી મૂક્યો, એની હત્યા કરી હતી. હેબિટ્સ, ટેવ. It is the fastest animals of the earth. તે પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. fastest animal on the earth. Its top speed can be around 100 kilometers per hour. તેની ટોપ સ્પીડ સૌથી વધુ ઝડપ કેટલી છે? તો કે 1 કલાકના 100 કિલોમીટર છે, 100 કિમી. but it can maintain this speed only for very short distance. હવે 100 કિલોમીટર ઝડપ છે પણ એ કઈ 12 કલાક સુધી ન દોડી શકે. તમે એમ ગણતરી કરો કે ભાઈ તો પછી 10 કલાકમાં 1000 કિલોમીટર દોડી જાય. આટલું દોડે છે પણ એ શોર્ટ ડિસ્ટન્સ, થોડા અંતર માટે.
બટ ઇટ કેન મેન્ટેન્સ, તે જાળવી રાખે છે આ સ્પીડ કેટલા માટે? ઓનલી ફોર વેરી શોર્ટ ડિસ્ટન્સ, ખૂબ થોડા અંતર માટે. સમટાઈમ્સ ઇટ કેન ટેક લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ, અને ક્યારેક તે છલાંગ મારે છે. જો લીપ એટલે આપણે આગળ જોયું છલાંગ અથવા તો મોટો કૂદકો, કેટલો કૂદકો મારે છે? 15 મીટર જેટલો. ક્યારેક તે 15 મીટર જેટલો ઊંચો કૂદકો અથવા તો છલાંગ મારી શકે છે. It creeps silently behind the prey and then leaps up to catch it. Creeps silently. આપણે વિડિયોમાં જોયું કે તે શિકારની પાછળ પ્રે એટલે શિકારની પાછળ ધીરે 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 જાય અને પછી નજીક આવે એટલે છલાંગ મારે છે. Behind the prey and then leap up to catch it. અને પછી એના પર છલાંગ મારી અને તેને પકડી લે છે. It does not preserve its prey. Preserve એટલે સંરક્ષણ એટલે કે સાચવી રાખવું. તે પોતાનો શિકાર સાચવી રાખતો નથી અને ગરમા ગરમ ખાવાનું જોઈએ, વાસી ભાવતું નથી. Does not preserve its prey. This sometimes causes death of cows and young cheetahs. This sometimes causes એટલે કારણ, અને આના કારણે કેટલી વખત એના બચ્ચા અને યુવાન ચિતા છે એનું મૃત્યુ થાય છે. This sometimes causes death of cows and young cheetahs. આના કારણે કેટલીક વખત એમના બચ્ચા અને યુવાન ચિતાનું મૃત્યુ થાય છે. It is solitary creature. Solitary એટલે છૂટાછવાયા રીતે આવું પ્રાણી છે. It does not live in a group or herd. તે ટોળામાં કે સમૂહમાં રહેતા નથી. Does not live in a group or herd. તે સમૂહ કે ટોળામાં રહેતા. Its family separates as soon as the cubs are mature. Separate એટલે છૂટા પડવું, મેચ્યોર એટલે પુખ્ત, as soon as એટલે તરત જ. બચ્ચા પુખ્ત થાય એટલે તરત જ એનો ફેમિલી છૂટું પડે છે, એનો પરિવાર છૂટા પડી જાય છે એના સભ્યો. ડાયટ ખોરાક. મીડિયમ સાઇઝ bugs are its main food. bugs મધ્યમ કદનું જે બગ છે એમનો મુખ્ય ખોરાક છે. બગ એટલે કાળિયા જે હરણ જેવું હોય છે. બ્લેક બગ્સ તમારા પુસ્તકોમાં ભણવામાં આવશે અને કાળિયાનું અભયારણ્ય આપણે ભાવનગર પાસે આવેલું છે. It also catches hares and long birds. તે hares એટલે સસલા, જંગલના સસલા, અને લાર્જ બર્ડ મોટા પ્રાણીઓ અને સસલાઓને પણ પકડે છે. cubs એના બચ્ચા કેવા હોય છે? The female gives birth to 2 to 4 cubs at a time. 3 વખત 2. Female gives birth to 2 to 4 cubs at a time. માદા ચિતા છે એક જ સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur. Long silver એટલે લાંબી રૂપેરી, ફર એટલે રૂવાટી. તો બચ્ચા છે એ શું હોય છે? They are very beautiful with long silver grey. તે લાંબા રૂપેરી રૂવાટા સાથે સુંદર લાગે છે. The mother calls them by giving high pitched whistle like a bird. માતા એને કેટલી બોલાવે છે? સિસોટી મારીને, like a bird, પક્ષીની જેમ. Mother calls them by giving high pitched whistle. માતા છે એને ઊંચા અવાજે સિસોટી મારી અને પક્ષીની જેમ બોલાવે છે. તો આ પાઠનું ભાષાંતર અને આપણે એના અર્થ જોયા. હવે આખો પાઠ અંગ્રેજીની માહિતી વાંચવામાં આવે છે તો તમે પણ એના બરાબર ધ્યાન આપશો.
ગઈકાલે આપણે જાતે અભ્યાસ કર્યો હતો ત્યાંથી આપણે The mother cheetah returned after a while. She did not find her cubs. She looked all around. First of all, she became angry and jumped wildly. She sniffed all around, but alas, she could not find her dear babies. At last, she became sad and started crying. She cried and cried for the whole night till the next evening. She cried and cried until her tears made dark stains down her cheeks. She was still weeping. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. The old man understood what had happened. He immediately took his strong club and came out of his hut. This old man, Shano, was very wise. He loved animals and knew all about them. When Shano found out the hidden cub, he knew that it was Eddie's wicked idea. He got angry with Eddie. He rushed to the hut and shouted, "I hate you, Eddie. Everybody of our tribe will hate you because you are lazy and wicked. We know that a hunter must hunt with his own strength and skill, but you are lazy hunter. You are a thief. You have broken the rules of our tribe. You have brought dishonor to the whole tribe." All the members of the hunter tribe got together. They decided to drive away Eddie from their village forever. Shano took the cubs on his shoulders and returned them to their mother. He saw that long weeping of the mother cheetah stained her face forever. Fact about cheetah: height 100 centimeters, weight 65 kilograms, weight at birth 300 grams, age of maturity 2 years. Identification: the cheetah has a lighter body and its legs are longer than the leopard's. It has isolated black spot, whereas the leopard has cluster of spots. Habitat: cheetahs usually live in open forest. Presently, they are found mainly in Africa. We had lot of cheetahs in India. The last one was shot by hunters around 1950. Habits: it is the fastest animal on the earth. Its top speed can be around 100 kilometers per hour, but it can maintain this speed only for a very short distance. Sometimes it can live as long as 15 meters. It creeps silently behind the prey and then leaps up to catch it. It does not preserve its prey. This sometimes causes death of cubs and young cheetah. It is a solitary creature. It does not live in a group or a hut. Its family separates as soon as the cubs are mature. Diet: medium-sized bugs are its main food. It also catches hares and longbirds. Cubs: the female gives birth to 2 to 4 cubs at a time. They are very beautiful with long silver grey fur. The mother calls them by giving a high-pitched whistle like a bird. તો આપણે પણ આમનો અભ્યાસ કરવાનો છે, સ્પેલિંગ તૈયાર કરવાના છે અને વાંચવાનો મહાવરો કરવાનો છે. વધુ અભ્યાસ માટે આપણે ફરી મળીએ. ત્યાં સુધી બાય બાય.